વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજના મારા વ્લોગની આજની શરૂઆત હું કરું છું અને આ વ્લોગ આપણે છેક સુધી જોવાનો છે, કેમ કે આજે જોરદાર ધમાલ મસ્તી એન્જોય ફૂલ થવાની છે. તમને એવું લાગતું હશે કે ભાભી ક્યાં આવ્યા છે, પણ ભાભી આજે આવ્યા છે ફૂલ ઓક્સિજનમાં. અને ચાલો હવે અમે કરીએ એન્જોય અમારી સ્ટાર્ટ, અને તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. અને હું કોની સાથે આવી છું એ તમે પણ જોજો કે આજે હું મારા સસરાના ફેમિલી જોડે નથી આવી, પણ હું મારા પિયરના ફેમિલી જોડે આવી છું. એની હું ફૂલ એન્જોય તમને બતાવવાની છું. તો ચાલો કરીએ એન્જોય. ગાય જો અહીંયા બધા જે ફામે આવીને બધા ભૂખ્યા થઈ ગયા છે, કોલીને મેળા ચાપટવા, જેમાં હવે હાથમાં લઈને ખાઈ લેવાનું હોય. આ બેન છે ને મારા ટેમ્પાના ઓનર હતા, કોઈને કઈ પ્રોબ્લેમ નથી થયો. કેમ છે મોટા બા? જય શ્રી કૃષ્ણ. તમારો નેતુ બાન બાજુ બેઠો છે. હા, ઓછું ખાજો, પેટમાં દુખશે, હજી ઠેકડા મારવાના છે. હા, એ મારા મોટા બેન આરે હોય તો કઈ ઘટે. આજે છે ને અમારા ન્યુ મેમ્બર છે અમારા ગ્રુપના, અમારા સેજલના જેઠાણી જે અમારા ગ્રુપમાં આજે આવ્યા છે. પછી આપણે ચાલે રિવ્યુ લેશું કે તમને અમારા ગ્રુપમાં કેવું લાગ્યું. ગાઈઝ, નાસ્તો ખાઈ લીધો છે. ખમણ, ઈદડા સેન્ડવીચ, જલેબી, મરચા, ચટણી બધું. અને જો મસ્ત બધાએ ટાંકી ફૂલ થઈ ગઈ ને નીતાબેન? મસ્ત. અને હવે તો આખો દિવસ એટલી એન્જોય કરવાની છે અને ફાર્મ એટલું મસ્ત છે. તમારે જે કોઈને આવવું હોય તો અવશ્ય આવજો, બહુ મસ્ત ફાર્મ છે. ગાઈઝ, અમે છે ને ફાર્મના ઘણી વખત કેવું થાય ખબર, કે ફાર્મના ગેટ ઉપર પગ મૂકવીને ત્યાં આપણે કાં તો અરમાન ખુશ થઈ જાય, કાં તો આપણો મૂડ ઓફ થઈ જાય. બે વસ્તુ થાય. તો અમે આમ ગેટ ખોલ્યો ને ત્યાં આમ અમારા અરમાન ખુશ થઈ ગયા. એટલું જોરદાર ફાર્મ છે. ફાર્મ તો જોરદાર બધા જ હોય, પણ એટલું ક્લીન કે તમે વાત જવા દો. એટલું મસ્ત બધું, ટોયલેટ, બાથરૂમ, કિચન, હોલ, બેડરૂમ બધું જ એટલું ક્લીન છે. પથારી બધું બહુ સરસ છે. હું તમને ફાર્મ ટૂર કરાવીશ, અને ફાર્મ ની અંદર હોમ છે, હોમ ટૂર કરાવીશ તમને. જો અમારી બાજુમાં મસ્ત આંબાવાડી છે, જુવાર ને બધું અલગ બધું વાવેલું પણ છે. ગ્રીનરી પણ એટલી છે, એન્ટ્રી બેન્ટ્રી બધું જોરદાર છે. જો આ ગજેબો પણ એટલો ફાઇન છે. અને આ બાજુ છે જો મકાન, જો આ બાજુ છે દેશી ઓરડો બનાવેલો છે. અને આ છે મારી ભત્રીજી. શું નામ છે બેટા? તું કોના વિડીયો જો? પિનલ ફઈના. એ જોવે છે ચિંતન ખોખર ના વિડીયા, પણ એ પિનલ ફઈને જોવા હાટુ તને વિડીયો જોશો ને હવે જોવાના જયદીપ ખોખર ના વિડીયા, એમાં પણ પિનલ ફઈ દેખાશે. તમારા એ જુવાન કાકી, પણ મારા કાકીજી જેવા કાકી હજી નથી નાના બન્યા. જો અમારું ફોટોશૂટ થાય છે ને ત્યાં આમ જોવા ચિલ્ડ્રન પાર્ટી 9 અને તડકે પણ ઉભા રહી ગયા છે. જો કેમ, બહુ ઠંડી છે. પાણી કેવું છે? બહુ ઠંડુ. પણ બહાર નીકળવી તો વધુ ઠંડુ લાગે, કરતા અંદર ની અંદર રહેવાય એટલે નો ઠંડુ લાગે. તો અમારી સાથે છે ને અમારા ફાર્મના ઓનર પણ અમારી સાથે જ છે, કેમ કે અમારા ગ્રુપમાં છીએ એટલા માટે ઈ પણ અમારી સાથે એન્જોય કરવા માટે જોડાઈ ગયા છે. વર્ષા આંટી, એનો જો પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે અમારા વિલાસ આંટી. કેમ કે વિલાસ આંટી આપણે, તમે કેમ એને ઓળખો છો ઈ પરિચય એક પહેલા આપો. અમે આમ ફ્રેન્ડ સર્કલ છે અને એક સોસાયટીમાં સાથે રહેતા હતા. એટલે એના ફ્રેન્ડ નું ને એ લોકોનું ફાર્મ છે, અને એમાં અમે બધા એન્જોય કરવા માટે આવ્યા છે. તારા ફાર્મ બન્યું કેટલો ટાઈમ થયો? 1.5 વર્ષ છે. પણ બહુ ચોખ્ખાઈ હો, આવી ચોખ્ખાઈ તો ક્યાંય જોઈ નથી. તમારા ફાર્મ ની જે છે ચોખ્ખાઈ એવી. વીર ફાર્મ છે. જો આ વીર ફાર્મ છે, અમને લોકોને બધાને બહુ જ મજા આવી. એની ચોખ્ખાઈ પણ એટલી સરસ છે. અને જો તમારા લોકોને પણ અહીંયા આવવું હોય તો એની માટે છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એમાં અંદર નંબર નાખી દઈશ, એમાં તમે કોલ કરીને કોન્ટેક્ટ કરી લેજો. અને એકદમ નજીક જ છે, કામરેજથી થોડુંક જ દૂર છે, સેવણી ગામમાં. અને આપણા વિસ્તારથી અહીંયા 20 થી 22 કિલોમીટર જેટલું દૂર છે, એટલે 2 વ્હીલ લઈને પણ લોકો આવી શકશે. જો અહીંયા આપણે ફાર્મ નો ગેટ છે, આ બાજુમાં ઓફિસ બનાવેલી છે, મસ્ત ફૂલ છોડ ને એવું બધું વાવેલું છે. આ ફાર્મ ની એન્ટ્રી છે, અને અહીંયા અમારા માધવ ટેક્સટાઇલ વાળાની ગાડી પણ પડેલી છે. તો અહીંયા જો જાતા મસ્ત એન્ટ્રીમાં પણ બહુ મસ્ત બધું બનાવેલું છે. ચિલ્ડ્રન પ્લે એરિયા પણ સાથે જો રાખેલા છે, લસરપટ્ટી છે, હિંચકા છે, એટલે બાળકોને રમવા માટેનું પણ મસ્ત પ્લે એરિયા બનાવેલો છે. અહીંયાની એન્ટ્રીમાં જેવી રીતે આપણે મેરેજ ની એન્ટ્રી કરતા હોય એવી જોરદાર મસ્ત ધમાકેદાર એન્ટ્રી પણ બનાવેલી છે અહીંયા. અને અહીંયાથી જો વળાંક મારી અને સામે બંગલો દેખાય છે. આ બાજુ ગજેબો છે. જગ્યા બહુ મોટી જગ્યામાં ફાર્મ હાઉસ છે, કે 50 જણા આવ્યા હોય ને તો પણ સમાઈ જાય એટલું મોટી જગ્યા છે. આ બાજુ રમત ગમત માટેનું ગ્રાઉન્ડ પણ સાથે મૂકેલું છે. देखो क्या है पेड़ है, बारिश होगी आसमान की. हाय
અને જો જે જબરજસ્ત ફામે આવવાનું જે રીઝન હોય કે જે આપણે આની માટે આપણે તલસતા હોઈએ એ મોટો અહીંયા વિશાળ સ્વિમિંગ પુલ પણ છે, આ બાજુ ચિલ્ડ્રન પુલ પણ છે, ઉપર પતરા પણ બાંધેલા છે કે આપણને તાપ ન લાગે અને પાણી પણ એટલું ક્લીન છે કે નીચે આપણને ટાઇલ્સ દેખાય છે. ગાઈઝ મને એટલું આમ દુઃખ થાય છે કે મેં વિડીયો ચાલુ કર્યો ને પણ હું છે ને એન્જોય એટલી બધી ન કરી શકું કેમ કે મારો વિડીયો શૂટ ચાલુ હોય ને તમારે થોડીક વાર અમારે એક્શન લેવી પડે, પણ તમને લોકોને અમારી એન્જોય બતાવવા માટે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. બંગલાની અંદર એન્ટર થતા પહેલા તો આપણા શિલ્પાબેન ની મૂર્તિ મૂકેલી છે. આ બાજુ છે હોલ, પછી આ બાજુ છે ટોયલેટ બાથરૂમ અને આ બાજુ જો ખાટલા ખુરશી પછી કબાટ અને આ છે આપણું કિચન. અહીંયા પાછળ હું આવતું હોય આપણે જોઈ લેવી. ઓહો પવન જોરદાર હો બાપા. આ બાજુ જો પાછળ સ્વિમિંગ પુલ માંથી અહીંયા આવાય એવું છે ને આ બાજુ મસ્ત વાડી ખુલ્લી વાડી છે અને આ બાજુ છે બેડરૂમ અને સાથે એસી ની પણ સુવિધા આપેલી છે. નીચે પાથરીને સુવા માટેના ગાદલા ઓશિકા તકિયાની પણ ફૂલ સુવિધા છે. હવે જઈએ છીએ આપણે ઉપર પણ 2 બેડરૂમ ની સુવિધા છે. અહીંયા પણ બેડરૂમ છે, હવા ઉજાસ વાળા ફૂલ. અહીંયા પણ ટોયલેટ બાથરૂમ ની સુવિધા આપેલી છે અને આ બાજુ પણ એક બેડરૂમ છે. બધી રૂમોમાં ટોયલેટ બાથરૂમ ની બધી સુવિધા આપેલી છે અને આ બાજુ છે ટેરેસ. નાનું એવું મસ્ત ટેરેસ છે પણ ટેરેસ ની ઉપર આખા વ્યૂ પણ બહુ જોરદાર વ્યૂ આવે છે, ગજેબાનો, સ્વિમિંગ પુલ નો અને આ બાજુ વાડીનો. અને આ દેશી ગજેબો મને બધા કરતા ગમ્યું હોય ને તો મને આ દેશી ગજેબો બહુ જ ગમે છે અને દૂર દૂર સુધી મસ્ત લીલું છમ ધરતી દેખાય છે. જોરદાર લોકેશન છે. આ લોકેશન ના ફોટા પણ ગાઈસ બહુ જ ફાઇન આવે છે. અને ગાઈસ જો આ ફાર્મ ભાડે માટે અને વેચાણ કોન્ટેક્ટ માટેનો નંબર છે. ફાર્મના બધા ટોટલી નિયમો પણ આપેલા છે, તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારે જે કઈ જાણકારી મેળવવી હોય તે તમે મેળવી શકો છો. કાળો કિકિયાટો બોલાવ્યો, કાળો કિકિયાટો. ગાઈસ તો ફાઇનલી મારો વારો આવી ગયો છે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારવાનો. પણ એટલો પવન છે ને પવન તમને પણ સંભળાતો હશે. તો ચાલો આપણે હવે જઈએ સ્વિમિંગ પુલમાં. અમારા ઉનાળાની કામની શરૂઆત છે. ઠેકડો મારતા તો છે ને પહેલા બીક બહુ લાગશે, પછી મારવા પડશે, પછી વાંધો નહીં આવે. ગાઈસ પાણી પીવાઈ ગયું, તળિયું ખોવાઈ ગયું. ડૂબકી લગાવવા કોણ પડી ગયું હતું? આ એક જ કહેતા અને આપણે કોઈ પ્રયાગરાજમાં ડૂબકી લગાવવા નથી આવી. એટલે આપણે છે ને આ ગંગા નદીમાં આપણે ડૂબકી ખાવાની છે. એક કહાની લીધો બે. અમે લોકો એક ચેલેન્જ લગાવી છે. તમને લોકોને કોઈના નામ તો નહીં જ આવડતા હોય એટલે કોમેન્ટ કરવાની છે કે કયા કલરના કપડા વાળાએ ડૂબકી સારી લગાવી. તો ચાલો હર હર ગંગે. રમવાનું છે, પ્રયાગરાજમાં ડૂબકી લગાવાઈ ગઈ. હવે આપણે એન્જોય કરવાની છે અને આપણે રમવાનું છે આંચળો પટ્ટો અને દેવાના છે આપણા મુખ્યબેન રીનાબેન. કોને પકડી શકે છે? ગાઈઝ આ જો અમારા મોટા બા નાય છે. આ દેરાણી આ જેઠાણી ના તેડા છે. ગાઈઝ મોટા બા છે ને નીચે પગ નથી આમતા એટલે એના તેડા છે. જોઈને અમાર બધાની તો ફાઇનલી છે ને આજે અમે રસોઈ તો નથી બનાવી, તો અમારું છે ને જો ટિફિન અહીંયા અમે ફોન ઓર્ડર કર્યો હતો ને તો મસ્ત અમને સબ્જી રોટી ને છાશ ને બધું અમનું ટિફિન આવી ગયું છે. ડીશ નથી મંગાવી, અમે શાકનો 1 કિલો ઉપર ઓર્ડર આપ્યો હતો અને રોટલી નંગ ઉપર ઓર્ડર આપીને અમારું ટિફિન આવી ગયું છે અને હમણાં અમે જમવા બેસી જશું. ગાઈસ જમીને અમે બેસી ગયા છીએ અમે લોકો, કેમ કે એટલી ભૂખ લાગી હતી ને પાર્સલ બતાવી દીધું હતું પણ છે ને શાક રોટલી બતાવતા ભૂલાઈ ગઈ, સોરી. અમે જો 9 વાગી ગયા છે, 4 બધા થાકી ગયા છે 9 ને હસી અને છે ને અમારા ફામે છે ને એક મોટા ગેસ્ટ આવ્યા છે. એ બતાવું તમને કોણ છે ને. જો અમારી પાછળ આવ્યા છે. હું કામ આવ્યો? તમને કોઈ તેડાવ્યા હતા? અમાર ફાર્મ જોવું હતું. કેમ રાખવાનું છે? નહીં, અમને ઢઢો જ એટલો. તો જો ચિંતનભાઈ પણ અહીંયા વિડીયો પકડી, એને એવું છું કે મારા સબસ્ક્રાઈબરો ને મારે બતાવવું છે. હાલો તો ક્યાં ટેકથી એને ધક્કો ખાધો અહીંયા ફાર્મ બતાવવા માટે તમને. સાચી વાત ને ચિંતનભાઈ? ફાર્મ મસ્ત છે, જોયું.
નાઈ નાઈ બધા હવે થાકી ગયા છે. ભૂખ એટલી લાગી હતી બધાને કે આમ તો બધા પડીકા મળ્યા છે ખાવા. કેવા લાઈનમાં બધા ગોઠવાઈ ગયા છે. ચિંતનભાઈ તમે સરપ્રાઈઝ આપ્યો. તઈ અચાનક આવી ગયો ને. આવવાના નહોતા ને ઓચિંતા ને મને કોક એમ કીધું અતુલભાઈ જયદીપ તો દોડીને બહાર નીકળી દીધા તે ચિંતનભાઈ હવે તું બસ બે ગઈ. ગાઈસ તો છે ને અમે લોકો નાસ્તા પાણી કરીને બધું કમ્પ્લીટ કરીને બેસી ગયા છે અને મારો અવાજ તો હાવ હોય ગયો છે. હવા થાય થાવ હોય જાય. કાલ મને પપ્પા એમ કે પિનલ તારા આખો દિવસ કામ વગરનું બોલવા નથી. ડાયલોગ કાલ પહેલો બ્લોગમાં ચિંતનભાઈ તમારા બ્લોગમાં આવશે પપ્પા બોલશે જી. અને હવે આપણે છે ને ભાભીઓના બહેનોના મોટાબાના બધાના રિવ્યુ લેવી. અમારા જીવનની પહેલી એવી ટૂર છે કે જે મેં લેડીઝ ભાભીઓ કાકીઓ મોટાબા ને બહેનો સાથેની થઈ છે. તો કેવો મજા આવી તો આવી બીજી ટૂર થશે કે નહીં તો ચાલો આપણે રિવ્યુ લઈએ. તો ચાલો પેલા તો ભાભીઓનો વારો છે. ભાઈ ભાભીઓ હોય આ બાજુ આવે. ઉભા હાથ ઊંચો કરે. ઉભા કોઈ ન થાય. ભાભી બધા હાથ ઊંચો કરે. બેનો હાથ આમ કરે. ભાભી આમ કરે. ભાભી આમ કરે. બહુ મજા આવી બધી નણંદો સાથે. મોટાબા તમને કેવી આવી ઈ કયો હવે. તો પહેલી વેલી ફાર્મ માં આવીશું. નાવા નહોતી પડતી તોય બધાએ પરાડે મને નાવા પાડી. પણ કેવી મજા આવી કે કેવી મજા આવી એ પૂછે છે ખાલી. બહુ મજા આવી. ખબર ને બીજી વાર પામે તમને અત્યારે લગે એમ થતું છે બધા ફામ કરે પણ અમે શું કરતા હશે એમ થતું હશે ને. મોટા બાને અમે પહેલું વહેલું જો ફામ બતાવ્યું. આ એક જ વાર ના ભાભીઓ સાથે હવે બીજી વાર ભાભી સાથે પ્લાન જ નહીં. કેમ નો મજા આવી? પાહે વાર આવશું. કોઈ એમ કહેશે કે અમે તમારી પાછળ આવશું. અમે પણ આવવા જ નહીં દેવી હવે. સેજલબેન ને પૂછો સેજલબેન તમને કેવી મજા આવી. ભાઈઓ આરે ભાભીઓ આરે મોટા બારે કાકી આરે બધારે બહુ મજા આવી. તમને અમને તો બહુ જ મજા આવે. જ્યારે બહાર જાય એટલે મજા. ઘરની બહાર નીકળો એટલે મજા આવે. બહુ મજા આવી. અમને લાવતી નહોતી. અમે એમ કીધું છોકરા હાસો શું રાંધી દેવું પણ લઈ જાઓ અમને. નક્કી કર્યું એમ. આ બધા ભાડવાએ એવડું પીવે એવું છું છે. અમારા એક ભારતી આંટી છે ને એનો ફોન આવ્યો એ કે ગમે એમ થાય ને કે અમને ખબર પડશે ને કે આ જગ્યાએ ફાર્મ છે તમે ભાહે દેરાની જગ્યાએ ટેમ્પો બાંધીને આવશું. એ કે પણ આવ્યા વગર આમ નહીં રેવી કે આ વખતે કે અમે આવશું કે એટલા વાહી ત્યાં પણ સંજોગ અનુસાર ઈ જ નો આવી શક્યા. અને કાલે એને એવું કીધું કે મેં જ બધાને તૈયાર કર્યા ને હું જ નો આવી શકી કેમ કે એને સગા નાના એના સિસ્ટર એક્સપાયર થઈ ગયા એટલે એ નથી આવી શક્યા. પણ અમે બધાએ ઘણી એન્જોય કરી અને નેક્સ્ટ પ્રોગ્રામ ગોઠવવો છે કે નથી ગોઠવવો? ફાઇનલ ને? અને હવે નાઈટ નો પ્રોગ્રામ ગોઠવો છે એટલે જેન્ટ્સ ભાઈઓ તો સાથે જોશે એટલે ભાઈઓ ભાભીઓ જીજાજી બહેનો એ રીતનો આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે. તો હવે છે ને અમે લોકો છે ને રમત રમીએ છીએ. રમત કેવી ને અમે કે ઝાલર વાગે જેના હાથમાં વસ્તુ આવે ને એને જે લોકો કહે ને એ આપણે ડિમાન્ડ પૂરી કરવાની. તો ચાલો હવે જોઈએ કોનો વારો કેવો આવે છે. હાલો 5 ઉઠ બેસ કરો હાલો. તો જો ફામેથી હવે આવીને અહીંયા ઢોસા વાળાની ત્યાં બધા જો મળ્યા છે ઝાપટવા. હાલો ઢોસા ખાવા. ઢોસા ખાવા કોઈ આવશે નહીં તમારા ઢોસા ખાવા. ઝાપટી લીધું પછી જ બોલાવે ઢોસા ખાવા. ચાલુ છે હજી જમવાનું. જમવાનું ચાલુ છે. હો કોને મને બોલાય છો કે સબસ્ક્રાઇબરો ને? એવું છે. તો ગાઈઝ હવે છે ને અહીંયા અમારો એન્ડ કરું છું અને વિડીયો થોડોક કેમેરો થોડોક ડલ છે. જમવા અને આમ જો આ ભાઈ છે ને બેબી પેપર ખાતા ખાતા ઝોલા ચડ્યા ને જો હુઈ ગયા. બેબી પેપર બાકી રહી ગયું. એ તો ખાવું છે ને બેબી પેપર? હે જો બિચારાને ભૂખાઈ લાગી છે ને ઊંઘાઈ આવી છે એવું છે. જો પાછો મેળો ખાવા. તો જો અમે આવ્યા હતા ટેમ્પો બાંધીને અત્યારે તમને કહીએ છીએ. કેમ કાકી તમે જઈમાં નહીં? સારું હાલો આવજો. હજી ટેમ્પા વાળા ઘણા પેસેન્જર નથી આવ્યા. ચાલતો નહીં કરતા. તો ચાલો ગાઈઝ બહુ એન્જોય કરી બહુ જ મજા આવી. તો હવે હું અહીંયા આ વિડીયોનો હું એન્ડ કરું છું. આવી તમારે એન્જોય જોવી હોય
તો કોમેન્ટ કરતા રહેજો કે તમે ગ્રુપમાં જાઓ અને એન્જોય બતાવો. તો ચાલો અમે પણ તમને એ કરી બતાવશું. તો બાય બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર. આ તો બહુ થાકી ગયા છે, મસ્ત ઊંઘ આવી જશે. સારું, ચાલો બાય બાય.